પણ એ માણસને શું કંઈક મુશ્કેલી હશે, કાં તો કોઈ પ્લાન હશે, કાં તો એને કોઈ જગ્યાએ ફસાણો હોય, અથવા કોઈ એના હગાવાલામાં એવો પ્રસંગ બન્યો હોય અને રૂપિયાની એને જરૂર હોય, ત્યારે માણસ આવું વિચારે કે આટલા રૂપિયા તો માનો કે તમને પાસેથી ઉછીના લેવાના હોય તો તમે કેટલા આપો? લાખ 2 લાખ રૂપિયા આપો, કરોડો રૂપિયા આપો? કોઈ કરોડો ન આપે. તો આની પાછળ એવું કારણ હોઈ શકે કે કંઈક માણસ ફસાણો હોય કોઈ જગ્યાએ, એ વાત તમારી સાચી છે, અને એને કરોડો રૂપિયાની જરૂર હોય, તારે એને આવું કર્યું હોય તો આવું કર્યું. આપણે પોતે વિચારવાનું છે. હવે જે થઈ ગયું એ થઈ ગયું, એમાંથી કેવી રીતે બહાર નીકળવું એ આપણે સમજાવીને એને કરશું. આપણે માતાજીને પ્રાર્થના કરો કે એને કંઈક તકલીફ પડી હોય ને એને આવું કર્યું હોય તો માતાજી એનું કામ કરી દે, અને એને જે રૂપિયા જેને આપ્યા છે એ એને પાછા આપી દે. બરોબર? શંભુ આપવાનો મને ફોન આવ્યો. હા, આવે છે. તો ક્યાં તો ક્યાં મને ના પૂછા દે બાબા, તમારે નહીં કહેવું પડે, ખાજુ ગયા મને ક્યાં તો પણ તમે આવું બધે ચિતરશો નહીં મારા નામનું. લઈ જાઉં એ ડ્રાઈવર રમ્યો હતો. ડ્રાઈવર છે ને, અરે આ તો ગામમાં એક જણે વાત કરી, આખા ગામમાં વાત ફેલાય કે ભાઈ આવડા માણસો આવું કરે છે. હે, ડ્રાઈવર એવો આપણે કોઈ પૈસો લેવાનો નહીં. ડ્રાઈવર કહ્યું કે જોડે ડોવો હતો ને તો એને કરી નાખ્યું છે. આ બધા તે એને કહ્યું કે જેટલા તે પૈસા નું એને કરી નાખ્યું. સાચી વાત છે. હા, કહેશો પગે લાગવાની જરૂર નહીં. ભલા માણસ, તમે તો મોટા માણસ છો. હે, મોટા વેપારી છો તમે. દારો દે બોલો, પોતપો દારો દે. બધું જે રૂટીન હોય એની જાળવી રાખવાનું. તમે ખાવ નહીં, પાણી ન પીવો, ચંપલ ન પહેરો, બાધા રાખો, ઉઘાડા પગે ફરો, તો આ શું શરીરને અસર થાય, એ આપણને અસર થાય, અને પછી આપણે ગાંડા જેવા થઈ જઈએ. આપણી માનસિક સ્થિતિ એવી થઈ જાય. કેવી હાલત થઈ તારે આ તો તારા અબજો પતિએ તો આ એના રસ્તા આજે નથી. નોટપતિ થઈ ગયો ને, પણ આવું આ કંઈક પોતમો થયું દાડો હોય, ખાધે, પોતમો દાડો ખાધી ગઈ. આવું કંઈક થયું હોય ત્યારે શાંતિથી, ધીરજથી જેની હારે વ્યવહાર કર્યો છે એને પૂછો, એને સમજાવો, આપણી મુશ્કેલી એને કહો કે ભાઈ મારા ઘરમાં નહોતા પડ્યા, હું બહારથી આવી રીતે લાવ્યો છું અને એ માણસ મને મારી નાખવો એમ કરે છે, એટલે તમે કંઈક વિચારો મારા માટે. ખ્યાલ આવ્યો? હા, હવે એ આવે ને એટલે આપણે એને જરા કહેશું. પાણી આગળ સામે છે ને ઓફિસ, ત્યાં છે ઠંડુ કુલર. હા, કુલર છે ને ત્યાં. લઈ આવના નહીં, કોઈ ન લે, આપણે પી આવો ને. આમાં કા ખેતરમાં હોય કોઈ? પીતા આવજો ને બોટલ લેતા આવજો ભરી. તમારા જમીન છે? પાપા બધા ભાગી ગયા, ભાગ્ય કોઈ નથી, પગાર જ નથી દેતો કોણ રહે? અને આપણે પેલી જે રહેવાનું છે નહીં, ના, એટલે આ પડ્યા રહી. પગાર દેવો દે, ન દેવો કઈ નહીં. હે, આપણે ભગવાને બનાવી આવડી મોટી દુનિયા. પીવું કે ના પીવું તાર પીતા આવો ને. પાણી પીવા જવું છે. હા, કુલર છે ત્યાં પીતા આવો, અને નાની બોટલ ભરતા આવજો. બરોબર? હા, અને ટેન્શન ન રાખતા, માતાજીનું નામ લેજો, માતાજીનું. બસ જતા હો ત્યાં આપણે ઓફિસ રહી ને આગળ ત્યાં છે. હા, અરે બા પૈસા શંભુ લઈ જો, શંભુ સબ્જી ડો કરી જો તો બધું જો સબ્જી ડો. સબ્જી ડો જા માગતો નહીં, સબ્જી ડો આ બે મળી ગયા છે. શંભુ ને સબ્જી ડો બે મળી ગયા છે. એને કરી નાખ્યું છે બધું. શંભુનું એ ડોહાએ કરી નાખ્યું છે. ડો ભાવ આપણને બનાવે છે બધું. પાણી પીવું છે. પાણી નહીં ભાઈ, પાણી સજાઈ. પાણી નહીં તો પાણી પાતું નહીં. પાણી થાકી જા બાબા. તરસે લાગી છે ને, ભૂખે લાગી છે ને, તરસે લાગી છે. શું કરે? ઊંઘવાનું મારું કાંક ઊંઘી જવું હારું ના ખાતા. ઊંઘી જવું સારું. હવે કરે હવે તરસે લાગી. એ જંફાની આ ગલકો આવે છે. ગલકો કાચો ખવાય? શું કરે?
તો પહોંચાતું નથી વાંચાતું નથી પાડું પાડું દેખાડો પણ દેખાડો પકડા આવો હોતી લેતા આવું તમે હા જે લાગે થાય તો 5 કિલો પેલા બધું ખવું ગલકોન બલકોન ખાના ખાવા હા બાપા બાબા તારે પાણી પીવું છે બાપુ તારે કેવી લાગી છે ને હવે મોટો ડોહો ક્યાં તો પાણી હશે બોલ અહીં તો પાણી કઈ દેખાતું આ બોકડા પડ્યા હતા અહીં જો પાણી છે બોર તો છે નહીં કહેવાય આ બોકડા ને બોકડા બધું પડી પાણી ડોહોમાં કે પાય નહીં પીવડા ઉપર એટલે કે તોજા મને કે તોજા પીવા પાણી મને કે તોજા તો તો જુઓ છે પાણી કઈ હા પાણી નહીં આ કૂતરા પાણી પેલા લે 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 પાણી પેલા લે આ તો પૂંછડી આવે છે પાછળ આ બાટલી ખુલી છે હા બાપા ભગવાને આલી ને ભગવાને આલી મને બાટલી આલી હા બાપા પાણી પીવા દે હા બાપા હા ભગવાન હવે આયા